Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. I, Manish Kulutra, is going to take your OC chapter number 1. In last lecture, we were discussing about our topic chapter, in which lastly we have discussed about management as science, arts and profession. Today we will see our rest of our chapter revision. તો પહેલા વાત કરીએ લેવલ ઓફ મેનેજમેન્ટ. તો આપણને ખબર છે ધેર આર મેઇનલી 3 લેવલ્સ ઓફ મેનેજમેન્ટ: ટોપ લેવલ મેનેજમેન્ટ, મિડલ લેવલ મેનેજમેન્ટ અને બોટમ લેવલ મેનેજમેન્ટ. તો ટોપ લેવલ્સમાં કોણ હોય છે? તો ટોપ લેવલ્સમાં આપણે કહીશું બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, મેનેજિંગ ડાયરેક્ટર્સ ને જનરલ મેનેજર. મિડલ લેવલમાં તો ઓલ ડિપાર્ટમેન્ટલ હેડ્સ, પ્રોડક્શન હેડ, સેલ્સ, પરચેસ હેડ, પર્સનલ હેડ, ફાઇનાન્સ હેડ એક્સેટ્રા. અને બોટમ લેવલ એટલે વર્કર્સ લેવલ આપણે કહીએ તો એમાં સુપરવાઇઝર, જોબર, ફોરમેન્સ, વર્કર્સ આર ઇન્ક્લુડેડ ઇન ઇટ. ક્લિયર? તો આપણે આ વિશે તો જાણીએ છીએ. તો આનું કામ શું છે? ટોપ લેવલ મેનેજમેન્ટનું કામ શું છે? તો કોઈ પોલિસી મેકિંગ કા વર્ક છે, એમાં કોઈ ઇમ્પ્લિમેન્ટેશનનું કામ પણ હોય છે. તો જોઈએ ટુ લે ડાઉન પ્રાઇમરી એન્ડ સબસિડરી ઓબ્જેક્ટિવ ઓફ બિઝનેસ. તો બિઝનેસની સબસિડરી ઓબ્જેક્ટિવ હોય છે પ્રાઇમરી, તો શું? ઓર્ગેનાઇઝેશનલ મેક્સિમમ ડેવલપમેન્ટ માટેનો. તો એ કરે છે. ડાયરેક્ટર એક્ટ્સ એઝ ધ ટ્રસ્ટી ઓફ ધ બિઝનેસ એન્ટરપ્રાઇઝ. ડાયરેક્ટર શું કરે છે? તો ટ્રસ્ટી હોય છે. કોના ટ્રસ્ટી હોય છે? તો શેર હોલ્ડર્સના ગણાય છે. સીઈઓ એન્ડ હાઈ ઓફિસર આર એસાઇન ધેમ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. તો સીઈઓને એને રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી હોય છે. ટુ સેન્કશન ધ બજેટ પ્રિપેર બાય ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ. તો ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ આપણે વાત કરી જ ગયેલા છે. તો એ બજેટ બનાવે પછી એનું એક સામૂહિક બજેટ બનાવવામાં આવે તો એ સેન્કશન કરવાનું કામ કોણ છે? તો એ ટોપ લેવલ મેનેજર. ટુ એબાઇડ બાય ધ લો એન્ડ ટુ ટેક કેર ઓફ ઇન્ટરેસ્ટ ઓફ સ્ટેક હોલ્ડર ઓફ ધ બિઝનેસ. તો એ કાયદા પ્રમાણે ચલાવે છે. અને સ્ટેક હોલ્ડર્સ એટલે કોણ? તો શેર હોલ્ડર્સ હોય છે, પછી ડિબેન્ચર હોલ્ડર્સ હોય છે. તો એનું ધ્યાન રાખવાનું છે. ટુ ટેક સ્ટ્રેટેજિક ડિસિઝન બાય મેકિંગ લોંગ ટર્મ પ્લાન. તો એક સ્ટ્રેટેજિક ડિસિઝન લોંગ ટર્મ પ્લાન માટે લેતા હોય છે. ટુ એનાલાઇઝ એન્ડ રિસોલ્વ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ ઓફ મેનેજમેન્ટ એઝ પર લીગલ પ્રોવિઝન. તો આપણા કોઈ કોમ્પ્લેક્સ કોઈ પ્રોબ્લેમ્સ એવા હોય છે તો એ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવાનું કામ કોણ કરે છે? તો ટોપ લેવલ મેનેજર. ટુ પ્લાન ફોર એન્ટરપ્રાઇઝ ઇટ્સ ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ટુ સુપરવાઇઝ ઇટ. તો આજે પ્રોજેક્ટ માટે પ્લાન કરે છે, ઇમ્પ્લિમેન્ટ પણ એ કરે છે અને સુપરવાઇઝ પણ કરવાનું કામ એની ઉપર જ હોય છે. ટુ ડુ ધ ફંક્શન્સ લાઇક ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ, ડિવિડન્ડ, રિઝર્વ ફંડ, રીઇન્વેસ્ટ ઓફ પ્રોફિટ. તો આ બધા કામ એને કરવાનું હોય છે. ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટના, ડિવિડન્ડના, રિઝર્વ ફંડના અને રીઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોફિટ. ટુ એનાલાઇઝ રિપોર્ટ્સ ઓફ ડિફરન્ટ એક્ટિવિટીઝ ટુ ગીવ ઇન્સ્ટ્રક્શન એકોર્ડિંગ. તો આપણા રિપોર્ટ્સ જે બોટમ લેવલ કે મિડલ લેવલમાંથી જતા હોય ટોપ લેવલ, તો એને ઇન્સ્ટ્રક્શન આપે છે અને એ રિપોર્ટ્સને વાંચી અને એનાલાઇઝ કરી અને એનો જવાબ પણ આપતા હોય છે. હવે વાત કરીએ મિડલ લેવલ ઓર વી કેન સે ઓફિસર્સ લેવલ. તો અહીંયા બધા ઓફિસર્સ વધારે હોય છે. ડિપાર્ટમેન્ટલ ડિફરન્ટ હેડ્સ એટલે એને ઓફિસર્સ લેવલ પણ કહેવામાં આવે છે. તો જોઈએ એના ફંક્શન્સ. ટુ ઇમ્પ્લિમેન્ટ ધ ઓર્ડર એન્ડ ઇન્સ્ટ્રક્શન ગિવન બાય સીઈઓ. તો સીઈઓએ જે ઓર્ડર આપ્યો છે તો એ પ્રમાણે કામ કરવાનું છે. ટુ પ્રિપેર બજેટ બાય ઇચ ડિપાર્ટમેન્ટલ એન્ડ પ્રેઝન્ટ ઇટ બિફોર ધ ટોપ લેવલ મેનેજર. તો પોતપોતાના ડિપાર્ટમેન્ટનું આ બજેટ બનાવવાનું હોય છે અને ટોપ લેવલને સોંપવાનું હોય છે. ટુ ફોર્મ્યુલેટ પોલિસીઝ, રૂલ્સ એન્ડ સ્ટ્રક્ચર ફોર ધ અકોમ્પ્લિશમેન્ટ ઓફ એન્ટરપ્રાઇઝ ઓબ્જેક્ટિવ. ટુ ડિસાઇડ necessary method for it, to analyze it and to decide appropriate measure or criterion for it. તો ફોર્મ્યુલેટ પોલિસી કરે છે કેની માટે? તો એન્ટરપ્રાઇઝના ઓબ્જેક્ટિવ. એને કોઈ પ્લાન આપ્યો છે, કોઈ પ્રોજેક્ટ આપ્યો છે તો એને કઈ રીતે ફિનિશ કરવો એ એની માટે એ પોલિસી કે એમ કહો કે ફ્યુચર પ્લાન બનાવે છે. ટુ ટેક નેસેસરી સ્ટેપ્સ ટુ ઇન્ક્રીઝ એફિશિયન્સી એન્ડ effectiveness ઓફ ડિપાર્ટમેન્ટલ એક્ટિવિટીઝ. તો ડિપાર્ટમેન્ટલ એક્ટિવિટી છે એની એફિશિયન્સી કઈ રીતે વધારવી એની ઉપર ફોકસ ડિપાર્ટમેન્ટલ હેડ્સનું હોય છે. ટુ મેક એટેમ્પ્સ ટુ એન્થ્યુઝ ધ એમ્પ્લોઈઝ ઓફ ડિપાર્ટમેન્ટ. તો એને સતત એના ડિપાર્ટમેન્ટના જે એમ્પ્લોઈઝ છે એને મોટિવેટેડ કરી અને રાખવા પડે છે. ટુ કીપ ઇન કોન્સ્ટન્ટ ટચ વિથ ધ ઓફિસર્સ ઓફ ધ અધર ડિપાર્ટમેન્ટ એન્ડ એસ્ટાબ્લિશ કોઓર્ડિનેશન. તો એને બીજા ડિપાર્ટમેન્ટલ હેડ્સના ઓફિસર્સ છે એની સાથે કોઓર્ડિનેશન પણ રાખવું પડે અને સતત ઇન ટચ પણ રહેવું પડે છે. ટુ ફોકસ ઓન ફંક્શન ઓફ સબ ડિવિઝન.
તો એણે જે પાઠ આપ્યા હોય છે, બીજાને કોઈને ઓથોરિટી રિસ્પોન્સિબિલિટી સોંપી હોય તો એના એ ફંક્શન્સ ઉપર પણ ફોકસ આની જવાબદારીમાં આવે છે. 2. સુપરવાઇઝર ધ વર્ક ઓફ ડિપાર્ટમેન્ટ્સ get information, provide direction and pass on information to top level manager. તો એનું સુપરવિઝનનું કામ છે ક્યું, તો એના ડિપાર્ટમેન્ટના જે કામ થતું હોય છે તો એમાં ઇન્ફોર્મેશન ગેધર કરવાની, કોઈ જગ્યાએ કાંઈ પ્રોબ્લેમ હોય તો એને ડાઉટ સોલ્વ કરાવવાનો, એને ડાયરેક્શન દેવાનું, અને કાંઈ પ્રોબ્લેમ એવો હોય તો એને રિપોર્ટ પણ ટોપ લેવલને કરવાનો હોય છે, ઇન્ફોર્મેશન પહોંચાડવાની હોય છે. ટુ હેલ્પ ધ ટોપ લેવલ મેનેજમેન્ટ ઇન ટેકિંગ પોલિસી ડિસિઝન. તો પોલિસી ડિસિઝનમાં મદદરૂપ થાય છે. મિડલ લેવલ મેનેજમેન્ટ ઇઝ હેલ્પફુલ ફોર ટોપ લેવલ મેનેજમેન્ટ ઇન મેકિંગ પોલિસી ડિસિઝન. ક્લિયર. બોટમ લેવલ મેનેજ, તો બોટમ લેવલ મેનેજમેન્ટમાં કોણ આવે છે, તો સુપરવાઇઝર, જોબર્સ, ફોરમેન, ટૂંકમાં વર્કર, જે મેઇન વર્ક અહીંયા થતું હોય છે. તો જોઈએ એના ફંક્શન્સ. ટુ સુપરવાઇઝ ફંક્શન્સ ઓફ એમ્પ્લોઈઝ. તો શું આ જે વર્કર્સ કામ કરતા હોય તો આ સુપર ફોરમેન છે એ બધા એને સુપરવાઇઝ કરતા હોય છે. ટુ સી ધેટ ધેર રિમેન્સ ડિસિપ્લિન એમંગ એમ્પ્લોઈઝ એન્ડ ધેર મોરલ ઇઝ બુસ્ટેડ. તો સુપરવાઇઝર ફોરમેન હોય છે તો એ જોવે છે કે પ્રોપર ડિસિપ્લિનમાં રહી છે અને આપણા વર્કર્સ છે એને મોટિવેટ સતત કરતું રહેવાનું. ટુ પ્લાન રૂટીન વર્ક ઓફ ધ ડિપાર્ટમેન્ટ. તો એનું રોજબેરોજનું વર્ક હોય છે તો એની માટે એને પ્લાન કરવાનું હોય છે. ટુ પરફોર્મ ફંક્શન રિલેટેડ ટુ એમ્પ્લોઈઝ લાઇક ટ્રાન્સફર, પ્રમોશન, ટ્રેનિંગ એક્સેટ્રા. તો એને આ પણ ફંક્શન્સ બોટમ લેવલમાં એમ્પ્લોઈઝને ટ્રાન્સફર, પ્રમોશન, ટ્રેનિંગ માટે કરવાનું હોય છે. ટુ ગેટ ઇન્સ્ટ્રક્શન, ઓર્ડર એન્ડ પ્રોગ્રામ ફ્રોમ ધ ડિપાર્ટમેન્ટલ ઓફિસર્સ ટુ કેરી આઉટ ધ ડિપાર્ટમેન્ટલ ફંક્શન્સ. તો ડિપાર્ટમેન્ટલના ફંક્શન્સ છે તો એ કઈ રીતે વર્ક કરવા, તો એ ડિપાર્ટમેન્ટલ હેડ્સના જે ઓર્ડર્સ અને પ્રોગ્રામ બનાવેલા હોય એને ફોલો કરીને ચલાવવાનો હોય છે. ટુ પરફોર્મ ધ ફંક્શન્સ લાઇક ધ લેઆઉટ, રિપેરિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ બિઝનેસ મશીનરી. તો ટૂંકમાં મશીનરીઝ જે ચાલતી હોય છે તો એને મેન્ટેનન્સનું કામ પણ, કંઈ પ્રોબ્લેમ હોય તો રિપેરિંગ, કંઈ નવું લાવવું તો એ બધું કામ આની ઉપર હોય છે. ટુ મેક એરેન્જમેન્ટ ફોર નેસેસરી ઇક્વિપમેન્ટ્સ, રો મટીરિયલ એક્સેટ્રા ફોર ધ વર્કર્સ. તો બધી નેસેસરી ઇક્વિપમેન્ટ્સ લાઈક રો મટીરિયલ, પ્રોડક્શનમાં કાંઈ પેકેજિંગમાં, બધી વસ્તુમાં જે જરૂર પડતી હોય છે તો એનું લાવી અને રાખવું પડે છે. ટુ સોલ્વ ધ જીન્યુઅન પ્રોબ્લેમ ઓફ ધ વર્કર. તો પ્રોબ્લેમ્સ કોઈ વર્કર્સના હોય છે તો આપણને એમ લાગે કે સાચા છે તો એને સોલ્વ કરવાની પણ કોશિશ કરવી જોઈએ. ટુ ઇમ્પ્લિમેન્ટ ડિસિઝન્સ એન્ડ પોલિસી ડિસાઇડેડ બાય ટોપ લેવલ મેનેજમેન્ટ. તો ટોપ લેવલ મેનેજમેન્ટે કોઈ ડિસિઝન લીધું છે, કોઈ પોલિસી બનાવી, કોઈ પ્લાન બનાવ્યો છે તો એનું ઇમ્પ્લિમેન્ટેશન બોટમ લેવલ ઉપર થતું હોય છે. ટુ ફોરવર્ડ રિપોર્ટ્સ ઓફ વેરિયસ એક્ટિવિટીઝ લાઇક taking place at the bottom level, suggestions and complaints of employee to the middle level management. તો આ કોઈ રિપોર્ટ કરવાની વાત છે તો એ મિડલ લેવલને રિપોર્ટ કરવાનું છે. તો સજેશન્સ કોઈ હોય છે, કોઈ કમ્પ્લેન હોય છે, કોઈ પ્રોબ્લેમ હોય છે તો એ રિપોર્ટ મિડલ લેવલને કરવાની રહેશે. એ કોનું કામ છે, તો એ આ સુપરવાઇઝર, ફોરમેનનું અને એનું. ક્લિયર. તો આ હતા આપણા 3 લેવલ્સ. તો આપણને ખબર જ છે તો આપણા ડિફરન્સ તો આપણે રિવિઝનમાં નહીં જોઈએ કેમ કે આપણે વાત અલગ અલગ પાર્ટમાં આપણે વાત કરી છે. હવે વાત કરીએ આપણે ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ. તો અલગ અલગ ઇકોનોમિસ્ટે કે એમ કહી શકીએ કે એણે અલગ અલગ ફંક્શન્સ આપ્યા છે, પણ આપણે આ બધા જે કોમન ફંક્શન્સ આવતા હોય એ ફંક્શન્સ વિશે વાત કરીશું. અહીંયા અલગ અલગ આપણા ઇકોનોમિસ્ટે જેવા ક્નુડ્સ ઓડોનિયલ, હેનરી ફેયોલ, પીટર ડકર, લુથર ગુલિક ઓર જોર્જ ટેરી, તો આ પાંચે આપેલા એ આપણી પાસે છે. તો એ બધામાં જે કોમન વધારે આવતા હોય એની આપણે આજે વાત કરીશું. તો સૌથી પહેલું પ્લાનિંગ. પ્લાનિંગ એટલે શું? કોઈ પણ પ્રોજેક્ટ હોય છે, પ્રોજેક્ટ હોય છે તો એનું પ્લાન પહેલાં કરવાનું છે. એનું તમારે આખું ફ્યુચર માટેની આખું પ્લાન કરશો કે ભાઈ એનું એસ્ટિમેટ ખર્ચો એટલો હશે, આ હશે, આમ કરશું, આમ. હા, એક વસ્તુ છે પ્લાન કરો પણ ઇમ્પ્લિમેન્ટ થઈએ ઘણીવાર સિચ્યુએશન ચેન્જ થઈ જતી હોય તો પ્લાન પણ ચેન્જ કરવો પડતો હોય. બટ ફ્યુચર ઇઝ ઇન નોટ ઓન અવર હેન્ડ, બટ ફોર બાય મેકિંગ પ્લાન વી કેન, ઇફ પ્લાન ગોઝ અકોર્ડિંગ ટુ અવર થોટ ધેન ઇટ વિલ બી અ સક્સેસફુલ. તો આપણી રીતે ચાલશે તો સક્સેસફુલ જવાની શક્યતા છે. બીજો છે ઓર્ગેનાઇઝિંગ. ઓર્ગેનાઇઝિંગ એટલે શું? તો આપણું સ્ટ્રક્ચર, આપણું ઓર્ગેનાઇઝેશનલ આખું સ્ટ્રક્ચર છે તો એને કઈ રીતે બનાવવું. આપણે ઓથોરિટી રિસ્પોન્સિબિલિટી દેવાની, ઇન્ડિવિજ્યુઅલને વર્ક દેવાનું છે, એચિવમેન્ટ ઓફ ગોલ્સ કરવાના છે, આપણે કોમન ગોલ્સ ઓફ બિઝનેસ. તો આ બધું ઓર્ગેનાઇઝેશનમાં આવે. ઓર્ગેનાઇઝિંગ એટલે ટૂંકમાં ઓવરઓલ
ઓર્ગેનાઇઝેશનનું આપણે આખું ઓર્ગેનાઇઝ કરવાનું છે, વર્ક ઓર્ગેનાઇઝ કરવાનું, કોને આપણે ઓથોરિટી રિસ્પોન્સિબિલિટી દેવી છે, કોને કયું વર્ક દેવું છે, કોને આપણે કઈ રીતે આપણો કોમન ગોલ્સ છે એને એચીવ કરવા છે. તો આ બધું કામ અહીંયા ઓર્ગેનાઇઝિંગમાં આપણે આ એક ચાપ્ટર આવે છે. આ જે વાત કરું છું પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, આના આખા ચાપ્ટર જ છે આપણી પાસે. તો એ આપણે આવતા ચાપ્ટરમાં પણ આનું વાત કરશું. સ્ટાફિંગ, તો થર્ડ પોઈન્ટ સ્ટાફિંગ. સ્ટાફિંગ એટલે શું? તો કે સ્ટાફ આપણો જે છે એને એની રિલેટેડ એનું રિક્રુટમેન્ટ, એનું ધ્યાન રાખવું, એનું કામ કેવું ચાલે છે, એને મોટિવેટ કરતું રહેવું, એને કોઈ વર્ક પ્લેસ ઉપર કોઈ પ્રોબ્લેમ નથી. પછી એને રિટાયરમેન્ટ વખતે રિટાયરમેન્ટની સ્કીમ દેવાનું, એને વેલફેર એક્ટિવિટીઝ, એને મેડિક્લેમ દેવાનું, એડ્યુકેશન ફેસિલિટી ફોર ધેર ચિલ્ડ્રન્સ. તો આ બધું દેવામાં આવતું હોય તો એમાં એ જે કામ કરવામાં આવે છે એ સ્ટાફિંગનું વર્ક છે. આ પણ આપણું આવતા ચાપ્ટર છે જ. ડાયરેક્ટિંગ, કંટ્રોલિંગ બધાના આપણે ચાપ્ટર છે અને બધા આપણે કરી ગયા છે અને આપણી પ્રિલિમ્સમાં પૂછાવાનું છે. એટલે આપણે ડિટેલમાં પાછા ત્યારે જઈશું. અત્યારે તો ઓવરઓલ વ્યૂ જ આપણે જોઈએ છીએ. તો ડાયરેક્ટિંગ તો શું કરે છે? તો ટુ ડાયરેક્ટ ધ પર્સન, જ્યાં આપણો એમ્પ્લોય કે વર્કર અટકતો હોય ત્યાં એને આપણે સલાહ સૂચન કે ડાયરેક્શન આપી અને કામ આગળ કરવાનું છે. વર્કર્સ આપણો વેસ્ટેજ કઈ રીતે ઘટાડી શકે અને કઈ રીતે સારું કામ મેળવી શકે એ માટે. ક્લિયર? અને લાસ્ટ પોઈન્ટ કંટ્રોલિંગ. કંટ્રોલ તો શું? એક તો ટાઈમમાં આપણો ટાઈમનો કંટ્રોલ, વેસ્ટેજનો કંટ્રોલ, મનીનો કંટ્રોલ. ટાઈમ એટલે કે ઓછા સમયમાં આપણે કઈ રીતે બેસ્ટ કામ આપી શકીએ. પછી વેસ્ટેજ કઈ રીતે આપણા રિસોર્સ, એક તો રિસોર્સ વી આર હેવિંગ વેરી લેસ રિસોર્સ, તો આ ઓછા રિસોર્સમાં ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરવાનું છે. અને મનીને પણ આપણે કઈ રીતે કંટ્રોલ કરવું. તો આ ઓવરઓલ કંટ્રોલિંગ ઇઝ ફોર એમ્પ્લોઈઝ ટુ રિસ્ટ્રિક્ટ એન્ડ મેક વર્ક વિથ બેસ્ટ એફેક્ટિવ મેનર. કઈ રીતે બેસ્ટ એફેક્ટિવ મેનરમાં ટાઈમ મેનેજમેન્ટ કરે છે, વેસ્ટેજ ઘટાડે છે, મની વેસ્ટેજ ઘટાડી અને બેસ્ટ કામ લાવી શકે છે. હવે વાત કરીએ કોઓર્ડિનેશન. તો કોઓર્ડિનેશન એટલે શું? તો બે ડિપાર્ટમેન્ટ હોય, બે લોકો હોય, એની વચ્ચે કઈ રીતે કોઓર્ડિનેશન હોય. ડિફરન્ટ ડિપાર્ટમેન્ટલ હેડ્સ ઓર ડિફરન્ટ ડિપાર્ટમેન્ટલ વર્કર્સ, એમ્પ્લોઈઝ, હાઉ દે કેન બ્રિંગ કોઓર્ડિનેશન ઇન, કે એની બંને વચ્ચે આપણે એમ કહી શકીએ કે સુમેળભર્યું વાતાવરણ રહે એની વાત કરે છે. તો અહીંયા આપણે જોઈએ પહેલાં ખાલી કેરેક્ટરિસ્ટિક્સ જોયું, કેમ કે જોઈએ છીએ ઇમ્પોર્ટન્સ અને કેરેક્ટરિસ્ટિક્સ બને ત્યાં સુધી સરખા જ હોય છે. કોઓર્ડિનેશન ઇઝ રિક્વાયર્ડ ફોર ધ ઓલ એક્ટિવિટીઝ રાઇટ ફ્રોમ પ્લાનિંગ ટુ કંટ્રોલિંગ. કોઓર્ડિનેશન આપણે પ્લાનિંગથી કંટ્રોલિંગ સુધી જોઈએ. વિધાઉટ કોઓર્ડિનેશન એની વર્ક કેનોટ બી પોસિબલ. કોઓર્ડિનેશન બધા લેવલ ઉપર જરૂરી છે. ઇફ પ્રોપર કોઓર્ડિનેશન ઇઝ ડિપેન્ડન્ટ ઓન ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. તો કોમ્યુનિકેશન કેવું છે એની ઉપર કોઓર્ડિનેશનની ઇફેક્ટિવનેસ ડિપેન્ડ છે. કોઓર્ડિનેશન ઇઝ નોટ પોસિબલ વિધાઉટ કોઓપરેશન. જો કામમાં સહકાર નહીં હોય તો કોઓર્ડિનેશન ઇઝ નોટ પોસિબલ. ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ બિઝનેસ રિસોર્સ ઇઝ પોસિબલ ડ્યુ ટુ કોઓર્ડિનેશન. જો સરખું કોઓર્ડિનેશન હશે તો આપણે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સ કરી શકીએ છીએ. ક્લિયર? કોઓર્ડિનેશન ઇઝ પાર્ટ ઓફ એવરી એક્ટિવિટી ઓફ મેનેજમેન્ટ. કોઓર્ડિનેશન છે બધી એક્ટિવિટીઝનું પાર્ટ છે. વેધર ઇટ ઇઝ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ, કંટ્રોલિંગ કે કોઈ પણ હોય, બધામાં કોઓર્ડિનેશનની જરૂર પડે જ છે. ક્લિયર? તો હવે આપણે જોઈએ ફંક્શનલ્સ એરિયા ઓફ મેનેજમેન્ટ. તો ધેર આર મેઇનલી 4 functional areas that are marketing management, human resource management, financial management and production management. તો આપણે આજે આ ચારેય વિશે આજે વાત કરીશું. તો પહેલા વાત કરીએ માર્કેટિંગ મેનેજમેન્ટ. તો માર્કેટિંગ એટલે શું? એક સિમ્પલ વર્ડ્સમાં આપણે ગુડ્સ એન્ડ સર્વિસ જે આપણે પ્રોડ્યુસ કરી છે કસ્ટમર માટે, તો એને આપણે વેચવી છે. તો એ તૈયાર થઈ ગયા પછી જે વેચવાની હોય છે એ માટેના આપણે જે કાર્યો કરીએ છીએ એને આપણે માર્કેટિંગ મેનેજમેન્ટ. તો એમાં શું આવે? તો જોઈએ માર્કેટિંગ મેનેજમેન્ટ ઇન્ક્લુડ્સ એક્સચેન્જ ઓફ ગુડ વિથ મની એઝ વેલ એઝ માર્કેટ રિસર્ચ, ડિસ્ટ્રીબ્યુટિવ મેથડ, સેલ્સ પ્રમોશન, સ્ટોરેજ, ઇન્સ્યોરન્સ એક્સેટ્રા. તો ખાલી વેચવું નહીં પણ કઈ રીતે આપણે વધારે વેચી શકીએ. સેલ્સની માટે પ્રમોશન, આપણે સ્ટોરેજ માટે ગુડ્સ ક્યાંથી લાવવું, એટલે ગુડ્સને સ્ટોરેજ કરવા માટે આપણે ગોડાઉન જોઈએ, ઇન્સ્યોરન્સ કરાવવાનું આપણું, ડિસ્ટ્રીબ્યુશન ચેનલ આખી આપણી છે એની ઉપર ધ્યાન દેવાનું, માર્કેટમાં આપણો રિસર્ચ કરતું રહેવું પડે સતત. તો આ બધા કાર્યો માર્કેટિંગ મેનેજમેન્ટ.
ટૂંકમાં માર્કેટિંગ મેનેજમેન્ટ ઇન સિમ્પલ વર્ડ વી કેન સે ઇટ ઇઝ અ માર્કેટિંગ ઓફ અવર ગુડ્સ એન્ડ ફર્મ. આપણું માર્કેટિંગ મેનેજમેન્ટનું સિમ્પલ અને સરળ તો એ કસ્ટમર્સને કઈ રીતે આપણી કોર એટ્રેક્ટ કરવા, કઈ રીતે આપણી ગુડ્સ લેવા, એને પહેરવા, એના વ્યૂઝ આપણે જાણવા, કેવા એને પ્રોડક્ટ જોઈએ છે તો એવા પ્રોડક્ટ આપણે એને દઈએ, એને માર્કેટિંગ મેનેજમેન્ટ કહેવામાં આવે છે. ક્લિયર? તો જોઈએ હવે સેકન્ડ પોઈન્ટ, HRM, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એટલે શું? તો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એને કહેવામાં આવે છે જે આપણે હ્યુમન રિસોર્સ એટલે કે સ્ટાફ માટે થઈને વાત કરવામાં આવતી હોય છે. તો આપણા એમ્પ્લોઈઝ માટેની જે બધી સુવિધા, વેધર ફ્રોમ રિક્રુટમેન્ટ ટુ રિટાયરમેન્ટ, બધા કામ હોય એ અહીંયા HRMમાં વર્કર્સના થતા હોય. નવા એમ્પ્લોઈઝને રિક્રુટ કરવા છે તો એ HRM પ્રોવાઈડ કરે છે. તો આપણને ખબર છે કે સક્સેસ ઓફ બિઝનેસ ડિપેન્ડ્સ ઓન ધ એમ્પ્લોઈઝ. If you will look over your employees, then employees will look over your business. તો આપણે જો સારા એમ્પ્લોઈઝ લાવશું, સારી સેલેરી પે કરીને સારા એમ્પ્લોઈઝ લાવશું અને મોટિવેટેડ એમ્પ્લોઈઝ હશે તો તમારે બિઝનેસની ચિંતા નહીં રહી. તો આમાં HRMનું કામ શું છે? તો આપણે જોવાનું છે કે આપણા એમ્પ્લોઈઝ કોણ કેવા છે, કોણ લોયલ છે, કોની વર્કિંગ કેપેસિટી કેવી છે, કોણ કેટલું સેટિસ્ફાઈડ છે, કોની કેવી ઈચ્છાઓ શું છે, એની ફિલિંગનેસ શું, એકલપણું અનુભવે છે કે બહુ દુઃખી રહે છે. તો આ બધી વસ્તુ આમાં HRMમાં જોવા અને એને સોર્ટ આઉટ પણ કરવામાં આવતું હોય છે. તો આ HRM ઇઝ મેઇનલી ફોકસ્ડ on we can say that development of employees, how it can be possible. Even it also look over promotion, transfer of employees also. એ પ્રમોશનથી લઈ ટ્રાન્સફર, રિટાયરમેન્ટમાં, રિક્રુટમેન્ટ બધામાં HRMની જરૂર હોય છે. HRM જ ધ્યાન દેતું હોય છે. હવે જોઈએ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇન સિમ્પલ વર્ડ ફાઇનાન્સ ઉપર વાત કરે છે. તો પૈસા. તો અહીંયા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું કામ શું છે? વોટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ? તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ્સ મેઇન ફંક્શન ઇઝ ટુ લુક ઓવર ધ ફાઇનાન્સ. તો ફાઇનાન્સ ક્યાંથી તમે લાવવું છે, ક્યાં તમારે વાપરવું છે, ક્યાં ડિપાર્ટમેન્ટમાં કેટલું વાપરવું છે અને પાછું તમે ક્યાંથી મેળવી શકો છો, રિટર્ન તમને શું મળે છે. ટૂંકમાં મેનેજમેન્ટ ઓફ ધ ફાઇનાન્સ ઇઝ નોન એઝ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. સો વી કેન સે કોઈ પણ બિઝનેસ ગમે એટલા સારા એમ્પ્લોઈઝ તમે ગોતી આવો, બટ ઇફ યુ વિલ નોટ પે ધેમ સેલેરી ધેન દે વિલ નોટ બી ધેર ઇન યોર ફર્મ. એ વ્યાજ હશે. તો આ ફાઇનાન્સ વગર તમારો બિઝનેસ ચાલવાનો જ નથી. ફાઇનાન્સ ઇઝ લાઈક એ લાઈફ બ્લડ. તમારા શરીરમાં એક જગ્યાએ લોહી નહીં પહોંચે તો એ શરીરનો ભાગ તમારો કામ નહીં કરે. તો આ રીતે ફાઇનાન્સ છે એ લાઈફ બ્લડ છે. જે ડિપાર્ટમેન્ટમાં એનું ફાઇનાન્સ તમારું નહીં પહોંચે તો એ કામ કરી નહીં શકે. તો આ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇઝ અબાઉટ ફાઇનાન્સ, રિક્વાયરમેન્ટ ઓફ ફાઇનાન્સ, એસ્ટાબ્લિશમેન્ટ, ડેવલપમેન્ટ, એક્સપાન્શન એન્ડ મોડર્નાઇઝેશન. આ બધું કરવું હોય તો ફાઇનાન્સની જરૂર પડે છે. ક્લિયર? જોઈએ હવે લાસ્ટ પોઈન્ટ, પ્રોડક્શન મેનેજમેન્ટ. પ્રોડક્શન મેનેજમેન્ટ શું છે? તો કે એક રો મટીરિયલ હોય એમાંથી આપણે ફિનિશ ગુડ્સ બનાવીએ એને પ્રોડક્શન કહીએ. તો એ જે પ્રોડક્શન કરવાનું હોય છે એની ઉપર જે મેનેજમેન્ટ કરવાનું આવે એને પ્રોડક્શન મેનેજમેન્ટ. તો કેવું મેનેજમેન્ટ? તો કે પ્લાન બનાવવાનો હોય, પ્રોડક્શનનો પ્લાન કે કેટલા પ્રોડક્ટ્સ આજે બનાવશું, કયા મશીનથી બનાવશું, કઈ રીતે બનાવશું, કઈ સાઇઝ હશે અને કઈ રીતે કસ્ટમર્સને વધારે સેટિસ્ફાય કરવા માટે શું આપણે ચેન્જીસ લાવવા જોઈએ. આવું બધી વસ્તુ જોવામાં જે આવતું હોય એ આ પ્રોડક્શન મેનેજમેન્ટમાં આવે છે. તો મિનિંગ જોઈએ તો પ્રોડક્શન મેનેજમેન્ટ ઇઝ ધ પ્રોસેસ વિચ ઇન્ક્લુડ્સ પ્રોડક્શન પ્લાનિંગ, ડિસાઇડિંગ પ્રોગ્રામ્સ, મેન્ટેનિંગ કોઓર્ડિનેશન, ડાયરેક્શન એન્ડ કીપ કંટ્રોલ. તો પ્રોડક્શન મેનેજમેન્ટ એટલે શું? તો કે પ્રોડક્શનમાં જે જરૂર પડતી હોય પ્રોડક્શનનું પ્લાનિંગ હોય, ડિસાઇડિંગ પ્રોગ્રામ્સ ઓફ પ્રોડક્શન, મેન્ટેનિંગ કોઓર્ડિનેશન બિટવીન એમ્પ્લોઈઝ, ડાયરેક્શન એન્ડ ગીવિંગ કીપ કંટ્રોલ. તો કે વર્કર્સ ઉપર ડાયરેક્શન જરૂર જ્યાં પડે તો એને ડાયરેક્શન દેવાનું, એને વેસ્ટેજ ઉપર કંટ્રોલ, એના ડિસિપ્લિન જાળવવા માટે. આ બધી વસ્તુ પ્રોડક્શનમાં જે થતું હોય, જરૂરી જે થતું હોય એને પ્રોડક્શન મેનેજમેન્ટ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ સાથે આપણે આજે આપણું ચેપ્ટર નંબર 1નું રિવિઝન પણ પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 ઇઝ આઈ થિંક ઇટ ઇઝ પ્લાનિંગ છે ને, તો એનું રિવિઝન
કરવાનું છે. સોરી, પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. તો એનું રિવિઝન આપણે કરવાનું છે. ક્લિયર? તો આજ માટે અહીંયા થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.